સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ભીષણ આગની ઘટના બની હતી। સીમાડા પોલીસ ચોકીની બાજુમાં આવેલ એક વિશાળ પૂંઠાના ગોડાઉનમાં આ આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા હતા, જેના પગલે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો। આગ લાગવાનો બનાવ ગત રાત્રે 9 વાગ્યાની આસપાસ બન્યો હતો। ગોડાઉનમાં મોટી માત્રામાં પૂંઠાનો જથ્થો હોવાથી આગે ખૂબ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। તો આ ગોડાઉનમાં ઓનલાઈન માર્કેટિંગનો સામાન પણ રાખેલો હોવાથી નુકસાનની માત્રા વધુ ગંભીર બની હતી। ત્યારે આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। આગની ગંભીરતાને જોતા શહેરના 5 ફાયર સ્ટેશનની કુલ 10 જેટલી ફાયર ફાઇટર ગાડીઓ ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી। ફાયરના જવાનોએ તુરંત જ પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું। તો આગ એટલી પ્રચંડ હતી કે તેના પર કાબુ મેળવવો એક મોટો પડકાર હતો। ફાયર બ્રિગેડના જવાનોએ લગભગ 3 કલાકની ભારે જહેમત અને સતત પ્રયાસો બાદ વહેલી સવારે આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો હતો અને તેને અન્ય સ્થળોએ ફેલાતી અટકાવી હતી। જો કે સદભાગ્યે આ ભીષણ આગની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી। જો કે આગને કારણે ગોડાઉનમાં રાખેલા પૂંઠાનો જથ્થો અને અન્ય સામાન બળીને ખાખ થયો હતો, જેના પગલે મોટા પાયે આર્થિક નુકસાન થયાનું પ્રાથમિક અનુમાન છે। આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે ફાયર અને પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુનિલ ગાંજાવાલા સાથે સીન 24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।